નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું પાર્થિવ જોશી અને સૌથી પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। પાટણ નગરપાલિકા દ્વારા પાલિકા આપના વોર્ડમાં યોજાયો કાર્યક્રમ। વોર્ડ નંબર 3 માં જોગણી માતાના મંદિરથી પીતાંબર તળાવ સુધીનો યોજાયો કાર્યક્રમ। તો દબાણ સહિત સ્વચ્છતા, પીવાનું પાણી, ભૂગર્ભ ગટર અને સ્ટ્રીટ લાઇટના મુખ્યત્વે જોવા મળ્યા પ્રશ્નો। મુખ્યમંત્રી સિદ્ધપુર ખાતેથી પાટણ જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને કરાવ્યું ભૂમિપૂજન। મુખ્યમંત્રીએ 305.4 કરોડના કુલ 145 જનકલ્યાણલક્ષી કામો પાટણની જનતાને કર્યા અર્પણ। તો સિદ્ધપુરના પૌરાણિક અરવણેશ્વર મહાદેવ મંદિરના શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રીની રહી વિશેષ ઉપસ્થિતિ। તો હવે જોઈશું આજના સમાચાર વિગતવાર। પાટણ નગરપાલિકા દ્વારા દર ગુરુવારે પાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ યોજી વિવિધ વોર્ડ વિસ્તારની સમસ્યાઓ જાણી તેનું નિરાકરણ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। ત્યારે આજરોજ પાટણ નગરપાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ વોર્ડ નંબર 3માં જોગણી માતાના મંદિરથી પીતાંબર તળાવ સુધીનો યોજાયો હતો, જેમાં સ્વચ્છતા, પાણી, સ્ટ્રીટ લાઇટ, ભૂગર્ભ ગટર, રોડ રસ્તા, વોર્ડની સમસ્યાના નિકાલ માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સ્થાનિક રહીશો દ્વારા પીવાના પાણી, સ્વચ્છતા, સ્ટ્રીટ લાઇટ, ભૂગર્ભના પ્રશ્નો સહિતની વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી। ત્યારે પીતાંબર તળાવ પાસે આવેલા રેલવે ફાટકની બહાર બુનિયાદી મિશ્ર પ્રાથમિક શાળા આવેલી છે, ત્યાં નાના બાળકોને પીવાના પાણીની ખૂબ જ તકલીફ પડતી હોવાની રજૂઆત કરી વહેલી તકે આ સ્કૂલમાં પીવાનું પાણી મળી રહે તે માટેની વ્યવસ્થા પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવે તેવી સ્થાનિક રહીશોએ માંગ કરી હતી। ત્યારે પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમારે રેલવેમાં રજૂઆત કરી વહેલી તકે સ્કૂલના બાળકોને પાણી મળી રહે તે દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવવાનું જણાવી પીતાંબર તળાવમાં અગાઉ તોડી પાડેલા મકાનો દબાણમાં હોવાથી દબાણના મકાનોને નોટિસો પાઠવી વહેલી તકે દબાણ ખુલ્લું કરવાની હૈયાધારણા આપી હતી। તો બિનજરૂરી ઉગેલા જાડી ઝાડખાઓને જેસીબી મશીન દ્વારા દૂર કરવામાં આવ્યા હતા અને મુખ્ય માર્ગની બંને બાજુએ પડેલા ટેકરાઓને દૂર કરી રોડને ખુલ્લો કરવામાં આવ્યો હતો। અહીંયા વોર્ડ નંબર 3માં ગુરુવારના કાર્યક્રમમાં કચરાના પ્રશ્નો જોવા મળ્યા અને પાણી જે સ્કૂલનો પ્રશ્ન છે કે પાણી ત્યાં પહોંચી વળાતું નહીં, વચ્ચે રેલવેની લાઈન આવતી હોવાથી ત્યાં પાણી આપી શકાતું નથી, એટલે એ પાણીનો પ્રશ્ન થોડો જોવા મળ્યો સ્કૂલ તરફથી। બાકી અહીંયા તો બીજો તો કંઈ ઇસ્યુ એટલા રહ્યા નહીં, પણ કચરાની ગાડી રેગ્યુલર આવતી નહીં, સફાઈનો પ્રશ્ન રહ્યો। દબાણના પ્રશ્નમાં તો રેગ્યુલર લોકો રહે છે, જ્યાં સુધી સરકારે એમને મકાનની ફાળવણી ન કરે ત્યાં સુધી એમને રહેવા દેવા જ પડે। નોટિસ આપવામાં આવશે। અગાઉ નોટિસ આપીને દૂર કરવામાં આવ્યા હતા। આગામી સમય પર એ ફરીથી એકવાર પ્રોસેસ કરવામાં આવશે। એ હવે આગળ રેલવેમાં રજૂઆત મૂકીએ પછી શું નિરાકરણ આવે એના પર નિર્ણય લેશું। પાટણ શહેરે ઐતિહાસિક નગરી હોવાથી અહીં અનેક આસ્થાસમા ધાર્મિક સ્થળો આવેલા છે, તેમાં પણ પાટણ શહેરના સિદ્ધ સરોવરના કિનારે આવેલું પૌરાણિક અને ચમત્કારિક કુબેરેશ્વર મહાદેવ દાદાનું સ્થાનક આજે પાટણ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે। ત્યારે શિવરાત્રિના મહાપર્વ નિમિત્તે કુબેરેશ્વર મહાદેવ દાદાના સ્થાનકે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શિવરાત્રિ મહાપર્વને લઈને બપોરે 3:30 કલાકે કાળભૈરવ દાદાની ભવ્ય આંગી, ત્યારબાદ મહાઆરતી અને ત્યારબાદ રાત્રે 9 કલાકે ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હોવાથી પાટણ શહેરની ધર્મપ્રેમી જનતાને દાદાની આંગી, મહાઆરતી અને ભજન સંધ્યાનો લાભ લેવા કુબેરેશ્વર મહાદેવના સેવક તેજસભાઈ બારોટે જણાવ્યું હતું। પાટણની ધર્મપ્રેમી જનતાને શિવરાત્રિના પવિત્ર પ્રસંગ નિમિત્તે પાટણમાં આવેલ સિદ્ધિ સરોવર ખાતે આવેલ પૌરાણિક અને ચમત્કારિક મંદિર કુબેરેશ્વર મહાદેવ દાદા મંદિરમાં કાળભૈરવ દાદાની ભવ્ય આંગી તથા મહાઆરતીનું સરસ આયોજન કરેલ છે, જે બપોરે 3:30 વાગ્યાથી આંગી દાદાની કરવામાં આવશે અને તે પછી મહાઆરતી પછી રાત્રે 9 કલાકે ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખેલ છે। તો પાટણના ભાવિ ભક્તોને દર્શન તથા આરતીનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે। પાટણ શહેરના જલારામ મંદિર રોડ ઉપર આવેલ ઉડાન વિદ્યાલય બાલ વાટિકાના ભૂલકાઓ દ્વારા
શિવરાત્રિના મહાપર્વ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સંકુલ પરિસરમાં શિવરાત્રિ મહાપર્વની ઉજવણી અંતર્ગત બાલવાટિકા અને ઉડાન વિદ્યાલયના બાળકોએ શિવ પાર્વતીના ટ્રેડિશનલ ડ્રેસમાં શિવવિવાહ, શિવદર્શન સહિત શિવરાત્રિના મહત્ત્વને દર્શાવ્યું હતું. ઉડાન વિદ્યાલય અને બાલવાટિકા દ્વારા શિવરાત્રિ મહાપર્વની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ બાળકો હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ તહેવારોથી વાકેફ બને અને હિન્દુ દેવી દેવતાઓના જીવન ચરિત્રને જાણે તે રહેલું હોવાનું સંચાલકોએ જણાવ્યું હતું. ઉડાન વિદ્યાલય અને બાલવાટિકા ખાતે આયોજિત કરવામાં આવેલ શિવરાત્રિ મહાપર્વની ઉજવણીને બાળકોએ પણ ભક્તિસભર માહોલમાં માણી આનંદ વ્યક્ત કર્યો હતો. મહાશિવરાત્રિના ઉત્સવને યાદગાર બનાવવા આચાર્ય સહિત સમગ્ર સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી. પાટણની ઐતિહાસિક ગુજરાતની વિશિષ્ટ લાઇબ્રેરીમાં સ્થાન પામેલી એવી શ્રીમંત ફતેસિંહરાવ લાઇબ્રેરી દ્વારા સમર્પણ સેવાના પ્રમુખ મેહુલભાઈ પટેલના સહયોગથી માસિક ₹1000ના રાહત દરે સંપૂર્ણ સામગ્રી સંસ્થા દ્વારા પૂરી પાડી બહેનોને પદ્ધતિસરનું એડવાન્સ બ્યુટી પાર્લરની ટ્રેનિંગ 16 વર્ષના અનુભવી એવા નિકિતાબેન સચિનભાઈ લિંબાચિયાના માર્ગદર્શન નીચે દરરોજ બપોરે 2 થી 4 સુધી આપવામાં આવી હતી. આ કાર્યમાં બહેનોને તમામ પ્રકારની હેરસ્ટાઇલ, ક્લાયન્ટ મેનેજમેન્ટ, સ્કિન મેનેજમેન્ટ, ફેશિયલ, હલ્દી મેકઅપ, એન્ગેજમેન્ટ મેકઅપ, રિસેપ્શન મેકઅપ, બ્રાઇડલ મેકઅપ વગેરે શીખવવામાં આવ્યું હતું. આ કાર્યમાં કુલ 25 બહેનોને તાલીમ આપી આત્મનિર્ભર બનાવવા લાઇબ્રેરી દ્વારા સંપૂર્ણ સાથ સહકાર આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે બહેનોએ સુંદર પ્રતિભાવો આપી લાઇબ્રેરી અને ગુરુનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ક્લાસના સમાપન પ્રસંગે સંસ્થાના પ્રમુખ દ્વારા તમામ બહેનોને ભવિષ્યમાં કેવી રીતે કામ કરવું તેમજ ગ્રાહક મેનેજમેન્ટમાં ધ્યાન રાખવું તેવા સલાહ સૂચન આપી સાથ સહકારની ખાતરી આપવામાં આવી હતી. આ પ્રસંગે સુનિલભાઈ પાગેદાર, સુરેશભાઈ દેશમુખ, રાજેશભાઈ પરીખ, અશ્વિનભાઈ નાયક, હસમુખભાઈ સોની વગેરે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. આભાર વિધિ મંત્રી મહસુખલાલ મોદીએ કરી હતી અને બહેનોને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. તો ડૉક્ટર શૈલેષભાઈ સોમપુરાએ વાંચનની સાથે સાથે શ્રીમંત ફતેસિંહરાવ લાઇબ્રેરી દ્વારા બેરોજગાર યુવાનોને રોજગારી પૂરી પાડવાનું ઉત્તમ કાર્ય કરવામાં આવી રહ્યું હોવાનું જણાવી આજ દિન સુધી 500થી વધુ યુવાનોને સરકારી અને અર્ધ સરકારી નોકરીઓમાં રોજગારી આપવામાં લાઇબ્રેરી સફળ રહી હોવાનું જણાવ્યું હતું. તો બહેનો પણ ઘરે બેઠા રોજગારી મેળવી શકે તે માટે એડવાન્સ બ્યુટી પાર્લરનો કોર્સ પૂર્ણ કર્યો હોવાનું જણાવ્યું હતું. પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેસિંહરાવ લાઇબ્રેરી દ્વારા યુવાનોને રોજગારી મળી રહે એ માટે સાહિત્ય ઉપરાંત બીજા વિશેષ સ્કિલ ડેવલપમેન્ટના પ્રોગ્રામો કરવામાં આવે છે. જેમાં અમે આર્ટ ક્લાસ છે, એસી રિપેરિંગ છે, બહેનો માટે સેવણ ક્લાસ છે, મહેંદી ક્લાસ છે, એવા અલગ અલગ ક્લાસ કર્યા છે. એવો જ એક નવો ક્લાસ, બ્યુટી પાર્લરનો ક્લાસ અમે છેલ્લા 4 મહિનાથી લાઇબ્રેરીમાં ચલાવ્યો હતો. એમાં એક બેઝિક બ્યુટી પાર્લર કરાયા પછી એક એડવાન્સ બ્યુટી પાર્લરનો 2 મહિનાનો સ્પેશિયલ કોર્સ કરાવ્યો. જેમાં માત્ર ₹1000 મહિનાના રાહત દરે સમર્પણ સેવા સંસ્થાના મેહુલભાઈ પટેલના સહયોગથી આપણે એક બહેનોને તૈયાર કરી. આવી રીતના 25 બહેનો આમાં અમે 2 મહિના સુધી દરરોજ તૈયાર કરી. એ 25 બહેનોને અમે તમામ ફેશિયલ છે, બ્રાઇડલ મેકઅપ છે, એન્ગેજમેન્ટ મેકઅપ છે, હલ્દી મેકઅપ છે, એમ કંઈ ટોટલી સંપૂર્ણ સ્કિન મેનેજમેન્ટ છે, પછી એમના જે ઓફિસની છે કે ક્લાયન્ટ મેનેજમેન્ટ છે, એ તમામ અમે આ પદ્ધતિસર શીખવાડી અને 2 મહિના સુધી દરરોજ બપોરે 2 થી 4માં અમે આવી 22 બહેનોને તૈયાર કરી, 25 બહેનોને તૈયાર કરી. એમાંથી 22 બહેનો રેગ્યુલર આવતી હતી અને 22 બહેનો અત્યારે પોતે આત્મનિર્ભર થઈ જાય એટલી સક્ષમ રીતે અમારા ટ્રેનર છે નિકિતાબેન લિંબાચિયા, એમને ખૂબ સરસ રીતે તમામ બહેનોને તૈયાર કરી છે. અમને આનંદ છે. અમે લાઇબ્રેરીમાં આ રીતે જે રીડિંગ વિભાગ ચાલે છે એમાંથી લગભગ 250થી વધારે વિદ્યાર્થીઓ સરકારી નોકરીમાં લાગ્યા છે. અમારો જે કોમ્પ્યુટર ક્લાસ ચાલે છે એમાં ટેલી છે, બેઝિક કોમ્પ્યુટર છે, એમાંથી પણ અમે ઘણા બધા વિદ્યાર્થીઓને નોકરી લગાવીએ છીએ. આમ જોવા જઈએ તો લાઇબ્રેરી દ્વારા અત્યાર સુધી લગભગ 500થી વધુ છોકરાઓને અમે રોજગારી માટે મદદરૂપ થયા છીએ. અને એ અમારી લાઇબ્રેરીની ખૂબ વિશેષતા છે કે સાહિત્ય ઉપરાંત પણ અમે આ રોજગારલક્ષી કાર્યક્રમો કરી અને પાટણના નગરજનો અને પાટણના યુવાનોને અમે મદદરૂપ થઈ રહ્યા છીએ. અને પાટણના લોકોનો અને દાતાઓનો અમને ખૂબ સહયોગ મળે છે. એ માટે અમે તમામનો આભાર માનું છું. પાટણ જિલ્લા પંચાયત ખાતે મંગળવારના રોજ મળેલી સામાન્ય સભાની બેઠકમાં જિલ્લા પંચાયતનું વર્ષ 2024-25નું વાર્ષિક બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેને સામાન્ય સભા દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત દ્વારા આ વર્ષે રજૂ થયેલા બજેટમાં ₹1527 કરોડની આવક અને તેની સામે 1299 કરોડના ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. આમ ₹228 કરોડની પુરાંતવાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. આજરોજ પાટણ જિલ્લા પંચાયત ખાતે પ્રમુખ હેતલબેન ઠાકોરના અધ્યક્ષતામાં મળેલી સામાન્ય સભાની બેઠકમાં જિલ્લા પંચાયતનું વર્ષ 2024-25નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં સ્વભંડોળ, સરકારી પ્રવૃત્તિઓ અને દેવા વિભાગની મળી ચાલુ વર્ષે ₹1527 કરોડની આવક અંદાજવામાં આવી છે.
તો તેની સામે ₹1299 જેટલો વિવિધ ક્ષેત્રમાં કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આમ આવક અને ખર્ચને બાદ કરતાં જિલ્લા પંચાયતને ચાલુ વર્ષે ₹228 કરોડની પુરાંતવાળું બજેટ રહેવાની શક્યતા છે. બજેટમાં સ્વભંડોળમાંથી થનાર ખર્ચમાં આ વર્ષે જિલ્લા પંચાયતના પદાધિકારીઓ માટે પ્રેરણા પ્રવાસ માટે 5 લાખ, જિલ્લામાં આવેલ પશુપાલકોને ગાય ભેંસ માટે સેક્સડમ સિમેન ડોઝથી વિનામૂલ્યે કૃત્રિમ બીજ દાન માટે ₹3 લાખ, જિલ્લા પંચાયત ક્વાર્ટર્સમાં અને જિલ્લા પંચાયત ભવનમાં સોલર સિસ્ટમ માટે ₹10 લાખની જોગવાઈ આ વખતે પ્રથમવાર બજેટમાં કરવામાં આવી છે. તો બજેટ ઉપરાંત જિલ્લા પંચાયતના વિવિધ વિકાસના કામો માટે રજૂ કરાયેલા એજન્ડાના કામોને સર્વસંમતિથી મંજૂર કરવામાં આવ્યા હતા. આજરોજ મળેલી જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠકમાં નાયબ ડીડીઓ RK મકવાણા, હિસાબી અધિકારી RD પટેલ સહિત જિલ્લા પંચાયતના પદાધિકારી, સભ્યો, અધિકારીઓ, કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સિદ્ધપુર ખાતેથી પાટણ જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ વિવિધ વિભાગોના 305.4 કરોડના કુલ 145 જન કલ્યાણલક્ષી કામો પાટણની જનતાને અર્પણ કર્યા હતા. સિદ્ધપુર ખાતે અરવડેશ્વર મહાદેવ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અરવડેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન સંપન્ન કરાવ્યું હતું. પાટણ જિલ્લાના વિવિધ વિકાસના પ્રકલ્પોના શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય પણ સતત અને અનેકવિધ વિકાસના કાર્યોની હેલી વરસી રહી છે. ગુજરાતને છેલ્લે 15 દિવસમાં વડાપ્રધાનશ્રીના હસ્તે 1,10,000 કરોડ રૂપિયાના વિકાસના કામોની ભેટ મળી છે. તાજેતરમાં મહેસાણા ખાતેથી વડાપ્રધાનશ્રીએ ઉત્તર ગુજરાતને 13,000 કરોડથી વધુના વિકાસ કામો અર્પણ કર્યા હતા. એમ તેમણે ઉમેર્યું હતું. પૌરાણિક ભૂમિ સિદ્ધપુર ખાતેથી પાટણની જનતાને વિવિધ વિકાસના કામોની ભેટ આપવા પધારેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરતા કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે આજના દિવસને આનંદ અને ગૌરવનો દિવસ ગણાવ્યો હતો. તેમણે ગૌરવભેર જણાવ્યું હતું કે સિદ્ધપુરના અનેક તીર્થસ્થાનોના વિકાસ માટે રાજ્ય સરકાર સહયોગ પૂરો પાડ્યો છે. સરસ્વતી નદી વિશે વાત કરતા મંત્રીશ્રીએ કહ્યું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સરસ્વતી નદીમાં પાઇપલાઇનનું ભગીરથ કાર્ય પૂર્ણ કરાવેલું. સરસ્વતી નદીની સફાઈ તેમજ તેમાં કાયમી પાણી રહે તે દિશામાં રાજ્ય સરકાર આયોજનપૂર્વક કામગીરી કરી રહી છે. તળાવો, ચેકડેમો સહિત ઘણી યોજનાઓ અંતર્ગત ઉત્તર ગુજરાતની પાણીની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો છે. એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. આ પ્રસંગે પાટણ જિલ્લાની વિકાસ વાટિકાનું પણ મુખ્યમંત્રીશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. જિલ્લા માહિતી કચેરી, જિલ્લા આયોજન વિભાગ અને વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે જિલ્લાની વિકાસ ગાથાઓને વર્ણવિત કરતી વિકાસ વાટિકા તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત આ પ્રસંગે ગિમકોની CSR ગ્રાન્ટમાંથી સગર્ભા બહેનોને બેબી કિટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણ નગરપાલિકા દ્વારા પાલિકા આપના વોર્ડમાં યોજાયો કાર્યક્રમ. વોર્ડ નંબર 3માં જોગણી માતાના મંદિરથી પીતાંબર તળાવ સુધીનો યોજાયો કાર્યક્રમ. તો દબાણ સહિત સ્વચ્છતા, પીવાનું પાણી, ભૂગર્ભ ગટર અને સ્ટ્રીટ લાઇટના મુખ્યત્વે જોવા મળ્યા પ્રશ્નો. મુખ્યમંત્રી સિદ્ધપુર ખાતેથી પાટણ જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને કરાવ્યું ભૂમિપૂજન. મુખ્યમંત્રીએ 305.4 કરોડના કુલ 145 જન કલ્યાણલક્ષી કામો પાટણની જનતાને કર્યા અર્પણ. તો સિદ્ધપુરના પૌરાણિક અરવડેશ્વર મહાદેવ મંદિરના શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રીની રહી વિશેષ ઉપસ્થિતિ. તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. મને રજા આપશો. ધન્યવાદ.